સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરતમાં આવેલ વિઘ્નર્ભ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. એબીવીપી દ્વારા યુનિવર્સિટીની બહાર નારાબાજી કરી જીકાસ પોર્ટલ પર એડમિશનની પ્રક્રિયામાં વિલંબ થતો હોવાથી એડમિશનની પ્રક્રિયા અટવાઈ રહી હોવાના વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જીકાસ પોર્ટલ પર સમયસર એડમિશનની પ્રક્રિયા નહીં થતા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવા મજબૂર થઈ રહ્યા છે. જીકાસ પોર્ટલ બંધ કરી અન્ય પોર્ટલ પર એડમિશનની પ્રક્રિયા શરૂ થવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો આવો જાણીએ આ બાબતે શું છે સમગ્ર મામલો. શૈક્ષણિક વર્ષ 25-26 એક અરજી અનેક વિકલ્પ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકાસ દ્વારા જે પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ રહી છે, એમાં યુજીના એક તબક્કો પૂરો થયો છે, બીજો તબક્કો શરૂ થયો છે અને પીજીની અંદર પહેલો તબક્કો શરૂ થયો છે. એના પ્રવેશના સંદર્ભની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં એમની જે મુખ્ય માંગ જે છે તે કે આ જીકાસ પોર્ટલની અંદર આવતા વર્ષથી હાલની અંદર સ્ટેટ યુનિવર્સિટીઓ જે 14 છે તે પણ ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ છે. તો શૈક્ષણિક વર્ષ 26-27થી એ પ્રાઇવેટ યુનિવર્સિટીને પણ આ કોમન પોર્ટલમાં સમાવેશ કરવામાં આવે. અને બીજી માંગણી એવી છે કે આ જે છે તેની અંદર મોક રાઉન્ડ આવીને પણ એ પ્રવેશ પ્રક્રિયાઓ જે છે એ સત્વરે પૂર્ણ કરવામાં આવે. આ બે જે મુખ્ય જે છે તે. અને ત્રીજી વાત જે છે, આપણી યુનિવર્સિટીમાં કોઈ જ પરિણામ બાકી નથી, પણ એમની ત્રીજી માંગણી જે છે કે અનુસ્નાતક અભ્યાસક્રમના જેના પરિણામો બાકી છે તે સત્વરે જાહેર કરવામાં આવે. આવી કુલ 3 વાત જે છે, એક વિકાસ પોર્ટલની અંદર આવતા વર્ષથી પ્રાઇવેટ યુનિવર્સિટીને પણ આ કોમન પોર્ટલમાં સમાવેશ કરવામાં આવે. 2, ચાલુ વર્ષે મોક રાઉન્ડ જેવી ત્વરિત વ્યવસ્થાઓ ગોઠવીને પણ પ્રવેશ પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવામાં આવે. અને 3, અનુસ્નાતક કક્ષાના માટે જો કોઈ પરિણામ બાકી હોય તો તે પ્રસિદ્ધ કરવામાં આવે. પણ આપના માધ્યમથી જણાવું કે આપણી યુનિવર્સિટીમાં 1 મે જ આ મોટા ભાગના પરિણામો આવી ગયા હતા. એ લોકોને એવો પણ આરોપ છે કે જે પોર્ટલ છે એ બહુ ધીમી ચાલે. પોર્ટલના સર્વરની કોઈ સમસ્યા નથી, પણ એનો જે રાઉન્ડ જે છે, એક ફેઝ હોય છે, એ એક ફેઝની અંદર 4 રાઉન્ડ, બીજા ફેઝની અંદર 4 રાઉન્ડ, એટલે કે ફેઝ જે છે એ 15 દિવસનો જે છે એના સંદર્ભમાં એ લોકોની આ વાત હોય એવું લાગે છે. આજે કયા પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો? નમસ્તે, રવિ માંગોવિયા, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આજ રોજ જે ગુજરાત સરકાર દ્વારા જે જીકાસ પોર્ટલ ચલાવવામાં આવે છે, જેના અંતર્ગત વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ મળે છે, તો એ પ્રવેશ વિદ્યાર્થીઓને મેળવવા માટે જે જીકાસ ચાલુ કરવામાં આવ્યું છે, ખરેખર વિદ્યાર્થીઓને જીકાસના જે વિલંબ પ્રક્રિયા છે એને કારણે વિદ્યાર્થીઓને એડમિશન જ નથી મળતા. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના કોલેજોના ધક્કા ખાય છે, છતાં પણ વિદ્યાર્થીઓને એડમિશન નથી મળતા, જેના કારણે અત્યારે વિદ્યાર્થીઓ જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ ધકેલાય છે, જેના કારણે સ્ટેટ યુનિવર્સિટીઓમાં સીટો ખાલી રહી છે. આ વખતે પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં 50%થી પણ વધારે સીટો ફૂલ થઈ ગઈ છે, જેના સામે જે સ્ટેટ યુનિવર્સિટી છે એમાં વિદ્યાર્થીઓને એડમિશન નથી થતા, ખાલી સીટો છે. તો જે એક વિદ્યાર્થી પરિષદની માંગ છે કે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એને જીકાસ અંતર્ગત સંમેલન કરવામાં આવે, જેના કારણે જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટી અને સ્ટેટ યુનિવર્સિટી એક જીકાસના માધ્યમથી જ એડમિશન થાય, કોઈ બી યુનિવર્સિટી હોય, પ્રાઇવેટ હોય કે સ્ટેટ હોય. તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો છે કે આ વિદ્યાર્થીઓને તરત વિલંબ ના થાય એ રીતે એડમિશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવે, ઝડપથી વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે, જેના કારણે વિદ્યાર્થીઓ કોલેજ ચાલુ કરી શકે અને આવતા વર્ષે જે પ્રવેશ પ્રક્રિયા થાય એમાં વિદ્યાર્થીઓને ઝડપથી એડમિશન મળે અને પ્રાઇવેટ યુનિવર્સિટીનો એમાં સમાવેશ થાય. તો આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આખા ગુજરાતભરમાં
દરેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કે જીકાસ ખાતું બંધ કરવામાં આવે અને આ બધા વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રીતે એડમિશન આપવામાં આવે અને આગામી સમયમાં જો વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રીતે એડમિશન આપવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે. સુરતમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. તો અહીં આપણે જાણીએ કે એબીવીપી દ્વારા કયા પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને શું છે. જીકાસમાં મારું નામ યોગેશ લક્ષ્મણ છે. સુરત મહાનગર સહમંત્રીની જવાબદારી છે. આ લાંબા ટાઈમથી જીકાસ જે પોર્ટલ છે ગુજરાત કોમન એડમિશન એડ જે લાંબા ટાઈમથી ચાલુ છે. ગયા વર્ષે પણ આના લીધે બહુ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા, જેના કારણે વિદ્યાર્થીઓ આમાં ભોગ બને વારે ઘડી. આ વર્ષે પણ એ લોકોએ વિકાસ સિસ્ટમમાં થોડી સુધાર કરી, પણ છતાં એ લોકો વારે ઘડી ફેલ જ થાય છે અને એના લીધે પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ ફૂલ ફાયદામાં થઈ જાય છે. પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ એમાં વધારે વિદ્યાર્થીઓને એડમિશન થઈ જાય છે. અને બીજી વાત, જ્યારે આ પૂરા જીકાસને લઈને જ્યારે અમે લોકો ઉગ્ર એબીવીપી વિરોધ પ્રદર્શન કરે છે ત્યારે પૂરા સમગ્ર ગુજરાતભરમાં દરેક જિલ્લા દરેક જગા વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. છતાં એ ગુજરાત કોમન એડમિશન જીકાસનો જે સિસ્ટમ છે અત્યાર સુધી સુધારવામાં નથી આવતું. અમે વારે ઘડી સરકારને પણ આમાં જાણ કરે છે અને જે જરૂર પડે જ્યાં આગળ વિદ્યાર્થીઓ અટવાય છે આમાં સમગ્ર વિદ્યાર્થી જ આમાં ભોગ બની રહ્યો છે. હજી જે રીતના જીકાસ પોર્ટલ પર જે વિલંબ થાય છે તો એ બાબતે યુનિવર્સિટીના કુલપતિને એ બાબતે કોઈક રજૂઆતો કરવા છે શું છે? આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સુરત મહાનગરે કુલપતિશ્રીને આજે આવેદન આપીને જે જીકાસને લઈને જે તકલીફો પડી રહી છે એને લઈને આવેદન આપી રહ્યા છે. જે અમારી માંગ છે એ માંગને પણ લઈને અમે આજે કુલપતિશ્રીને અમે બધી અમારી સુરત મહાનગરની છાત્ર શક્તિ દરેક કેમ્પસમાંથી આવી રહ્યા છે. જે લોકો મળીને આજે કુલપતિશ્રીને આવેદન આપશે અને જેમાં જે પ્રોબ્લેમ પડે છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન આવે અને વિદ્યાર્થી ભોગ ના બને એના માટે અમે લોકો આજે કુલપતિશ્રીને આવેદન આપી રહ્યા છે. જી, જે પ્રકારે આપણે અહીં એબીવીપી ના વાત કરી તેઓ જણાવ્યું કે જે જીકાસ પોર્ટલ પર જે એડમિશન થવામાં જે વિલંબ થઈ રહ્યો છે તેને કારણે તેઓ દ્વારા આજે અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને જો આ બાબતે યોગ્ય પગલાં લેવામાં નહીં આવશે તો આગામી દિવસોમાં તેઓ દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવાની ચીમકી આપવામાં આવી છે.